કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેશ ને આ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે ભાગાકારના દાખલામાં સાદા ભાગાકારના 3 ભાગ અને પોઈન્ટવાળા ભાગાકારના 2 ભાગ જોઈ ચૂક્યા છીએ. આજે આપણે અપૂર્ણાંકવાળા ભાગાકારના દાખલા તમને શીખવાડવાના છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. તો જ્યારે મિત્રો અપૂર્ણાંકવાળો ભાગાકાર હોય ત્યારે કઈ રીતે ગણી શકાય છે હું તમને 2 રીતે શીખવાડવાનો છું. પહેલી રીત છે કે જ્યારે આ રીતનો મિત્રો દાખલો હોય ત્યારે સૌપ્રથમ પહેલી સંખ્યામાં કોઈ ફેરફાર નહીં કરવાનો, ત્યારબાદ ભાગાકારનો શું કરી નાખવાનો છે? ગુણાકાર. અને જે બીજી રકમ છે એને ઊંધી કરી નાખવાની, એટલે કે ઉલટી કરી નાખવાની, એટલે કે 3 ઉપર ને 2 નીચે. તો પહેલા સૌપ્રથમ મિત્રો એટલું કરવાનું છે. ફરી એકવાર પહેલી સંખ્યામાં કોઈ ફેરફાર નહીં, ભાગાકારનો ગુણાકાર અને આ સંખ્યાને ઉલટી એટલે કે ઊંધી કરી નાખવાની છે. 3 ઉપર ને છેદમાં 2. હવે ગુણાકારનો નિયમ તો તમને યાદ જ છે મિત્રો, ઉપરનો ગુણાકાર અને નીચેનો ગુણાકાર. 7 તેરી 21, 3 દુ 6. તો આ રીતે મિત્રો તમે દાખલો ગણી શકો છો. જો બીજી રીતે તમારે આને ગણવો હોય તો માની લો કે આપણો પહેલો જ દાખલો છે 7/3 ભાગ્યા 2/3. તો આને કઈ રીતે ગણી શકો છો? તો મિત્રો આ રીતે યાદ રાખવાનું, આ રીતનું સ્ટેપ છે. 7 તેરી 21, ત્યારબાદ આ રીતનું સ્ટેપ 3 દુ મિત્રો 6. તો આપણે ડાયરેક્ટ મિત્રો દાખલો ગણી શકીએ છીએ. આ રીતની નિશાની તમારે મિત્રો યાદ રાખવાની છે. તો અત્યારે આ રીતે નથી ગણતો, હું આ રીતે સમજાવું છું. આ રીતે તમે ટૂંકમાં જો જલ્દી ગણવું હોય તો તમે ગણી શકો છો. ત્યારબાદ બીજો દાખલો 8/6 છે. આને કોઈ આપણે ફેરફાર નહીં કરી, ભાગાકારનો કરી નાખશો ગુણાકાર. 10 ઉપર 3 નીચે. હવે કઈ રીતે કરવાનું છે? ડાયરેક્ટ ગુણાકાર. 8 ગુણ્યા 10 કરી તો 80, 6 તેરી 18. અત્યારે મિત્રો હું છેદ નથી ઉડાડતો, છેદ ઉડાડીશ તો વિડીયો મોટો થઈ જશે, એટલા માટે છેદ ઉડાડતા હું તમને શીખડાવવાનો જ છું પણ આગળના વિડીયોમાં. ત્રીજો દાખલો છે 3/5 ભાગ્યા 6/3. તો પહેલા 3/5 ને આપણે લખી નાખશું. ભાગાકારનો ગુણાકાર. 3 ઉપર 6 નીચે. હવે ગુણાકાર, ઉપરનો ગુણાકાર નીચેનો ગુણાકાર. 3 તેરી 9, 5 6 30. કેટલા મિત્રો સહેલા દાખલા છે અપૂર્ણાંકવાળા ભાગાકાર. તો ગમે તે વિદ્યાર્થી હોય ને આવા દાખલા ગણતા મિત્રો આવડી જાય. ચોથો દાખલો 8/7 છે. ભાગાકારનો ગુણાકાર. 4 ઉપર 2 નીચે. જો તમારે છેદ ઉડાડવો હોય તો આ રીતે મિત્રો છેદ ઉડાડી શકો છો. 2 દુ 4, અથવા અહીંયા પણ ઉડાડી શકો છો. હવે જો ગુણાકાર 8 દુ 16, નીચે કંઈ વધતું નથી તો 7/7. તો આ રીતે મિત્રો જવાબ આવી જાય છે. હજી આનો તમે ભાગ કરવો હોય તો 16/7 પણ કરી શકો છો. આગળના લેક્ચરમાં મેં તમને એ પણ સમજાવ્યું છે કે પોઈન્ટવાળા ભાગાકાર કઈ રીતે ગણી શકાય. ત્યારબાદ પાંચમો દાખલો 7/8 ભાગાકારનો ગુણાકાર. 7 ઉપર 5 નીચે. ઉપરનો ગુણાકાર 7 7 49, 8 5 40. ત્યારબાદ છઠ્ઠો દાખલો શું છે મિત્રો? 9/3 ભાગાકારનો ગુણાકાર. 3 ઉપર 2 નીચે. છેદ ઉડે છે. હા મિત્રો જો એવું જ નથી ઉપર નીચે છેદ ઉડે, અહીંયા પણ છેદ ઉડે. 3 ઉડી જાય તો 9/2. ગુણાકારમાં મિત્રો જ્યારે રકમ હોય ને ત્યારે છેદ આપણે આ રીતે ઉડાડી શકીએ છીએ. ત્યારબાદ સાતમો દાખલો 8/10 છે. ભાગાકારનો ગુણાકાર. 9 ઉપર છેદમાં 13. 8 9 72. 10 ગુણ્યા 13 કરો તો 130. આ રીતે કરવો હોય તો પણ મિત્રો થાય જ છે. જોઈ લો કેટલા મળશે? 8 9 72. 10 ગુણ્યા 13 કરો તો કેટલા થાય? 130. ગમે તે રીત તમને જે સહેલી પડે મિત્રો એ રીતે તમે દાખલો ગણી શકો છો. પરંતુ મિત્રો આપણે વારી ઘડીએ આ રીતે નહીં ગણી, હું આ રીતે સમજાવું છું કે આ રીતે આપણે વધારે કામ લાગવાનું છે. ત્યારબાદ આઠમો દાખલો 20/7 છે. ભાગાકારનો ગુણાકાર. 3 ઉપર 10 નીચે. 10 દુ 20 ઉડી જાય મિત્રો. 2 તેરી 6, 7 એકા 7. એ કંઈ ન હોય તો એક તો હોય તો 6/7. આવા પણ ભાગાકારના દાખલા આપણે શીખડાવ્યા છે કે નાની સંખ્યાનો મોટી સંખ્યા સાથે ભાગાકાર, એટલે કે ભાગ આપણી પાસે જે ઉપરની સંખ્યા નાની છે, નાની સંખ્યા મોટી છે, તો ભાગાકાર કઈ રીતે ગણી શકીએ એ આપણે ભાગાકાર શીખડાવી દીધા છે. નવમો દાખલો 7/3 ભાગાકારનો ગુણાકાર. 12 ઉપર 10 નીચે. તો 3 ચોક 12 ઉડી જાય મિત્રો. 7 ચોક 28 છેદમાં 10. તો મિત્રો કેટલા સહેલા દાખલા છે. તમે 2-3 દાખલા મિત્રો ગણો ને એટલે પણ તમને આવડી જાય. ત્યારબાદ 10મો દાખલો 15/12 છે. 30 ઉપર છેદમાં 36. હવે આને છેદ પણ આપણે ઉડાડી શકીએ છીએ પણ નથી ઉડાડવા, ડાયરેક્ટ આપણે ગુણાકાર જ કરી નાખું છું. 15 તરી 45 એટલે 450 જવાબ મળે છે. 12 ગુણ્યા 36 કરી નાખું. 12 ગુણ્યા 36
12 તેરી 36, 6 દુ 12 નો બગડો વધી પડી 6 એકા 6 ને 1 7, 432 મિત્રો જવાબ મળે છે. અહીં છેદ પણ ઉડે જ છે પણ ઉડાડતો નથી. મેં પહેલા જ કહ્યું છે કે ઘણામાં હું ઉડાડું છું ને ઘણામાં નથી ઉડાડતો. એનું કારણ એ છે કે હજી મેં તમને છેદ ઉડાડતા શીખડાવ્યું નથી. એ પણ હું લઈને આવવાનો છું. છેદ ઉડાડવાના 2 થી 3 ભાગ હશે મિત્રો, તો એ વિડીયો પણ તમે જરૂર જોઈજો જેથી તમને છેદ ઉડાડતા મિત્રો આવડી જાય. 11મો દાખલો 15/4 ભાગાકારનો ગુણાકાર 4 ઉપર 6 નીચે, 4 4 ઉડી જાય, 15/6. એ મિત્રો ભાગાકાર ગણવાની આ રીત છે મિત્રો, એમાં આપણે છેદ ઉડાડી શકશું નહીં, જલ્દી છેદ નહીં ઉડાડી શકીએ. આમાં આપણે છેદ ઉડાડીને દાખલો ગણી શકશું. એટલે તમને જે રીત ફાવે મિત્રો એ તમે રીત લઈ શકો છો. ત્યારબાદ 12મો દાખલો. આ દાખલો 2 વાર લખાઈ ગયો છે, કોઈ વાંધો નહીં, આપણે રકમમાં ફેરફાર કરી નાખી. અહીં 5 લખી નાખી. 15/4 ભાગાકારનો ગુણાકાર 5 ઉપર 6 નીચે, 15 પંચા 75, 6 ચોક 24. તો મિત્રો આપણે 12 દાખલા તો મિત્રો જોઈ પણ લીધા છે થોડીક જ વારમાં. તો મિત્રો અપૂર્ણાંકવાળા જે ભાગાકારના દાખલા છે મિત્રો એકદમ સહેલા છે. આપણે મિત્રો 12 દાખલા જોયા, હજુ આપણે 8 દાખલા જોવાના છે. ત્યારબાદ હું તમને 20 દાખલા ગણવા પણ આપવાનો છું. તો ચાલો એને પણ આપણે જોઈ લેવી. તો હવે આપણે જોવાના છે બીજા દાખલા. તો આપણી પાસે 13મો દાખલો છે 8/9 ભાગ્યા 9/8. સૌ પ્રથમ ઉપરની રકમ 8/9, ભાગાકારનો ગુણાકાર 8 ઉપર 9 નીચે. હવે ગુણાકાર ઉપરની સંખ્યા નીચેની સંખ્યાનો 88 64, 90 81. ત્યારબાદ 14મો દાખલો છે 15/3 છે, ભાગાકારનો ગુણાકાર 3 ઉપર 15 નીચે. હવે જો મિત્રો આ છેદ ઉડે જ છે, 3 3 ઉડી જાય, 5 15 15 ઉડી જાય. તો તમને એમ થાય સાહેબ કઈ ન હોય, તો કઈ ન હોય તો મિત્રો ભાગાકારમાં અહીંયા 1 તો હોય જ. અહીંયા પણ 1 હોય ને અહીંયા પણ 1 હોય. જ્યારે છેદ ઉડાડી તો આપણને જવાબ કેટલો મળે છે મિત્રો? 1 મળે છે, 0 ન સમજતા. ત્યારબાદ 15મો દાખલો 100/2 છે, ભાગાકારનો ગુણાકાર 4 ઉપર 200 નીચે. હવે જો 100 દુ 200 ઉડી જાય, 2 દુ 4 ઉડી જાય, 2 2 ઉડી જાય, તો કઈ ન વધે, શું મળે? 1. તો આનો પણ મિત્રો આપણને એક જ જવાબ મળે છે. ત્યારબાદ 16મો દાખલો. હવે તમને એવું થઈ સાહેબ આના છેદમાં તમે કંઈ લખ્યું જ નથી, લખવાનું ભૂલી ગયા. તો પણ મિત્રો આવા પણ દાખલા આવી શકે છે. છેદમાં મિત્રો કંઈ ન હોય તો મિત્રો 1 સમજવાનો છે. તો 7ના છેદમાં મિત્રો 1 તો હોય જ તે. કોઈ પણ સંખ્યાના છેદમાં મિત્રો કંઈ જ પણ ન હોય તો 1 તો હોય જ તે. હવે ભાગાકારનો ગુણાકાર 8 ઉપર 9 નીચે, 7 8 56, 9 એકા 9. તો આ રીતે મિત્રો આપણે ગણી શકીએ છીએ. 5/5. તમને એમ થાય સાહેબ 2 માં 1 છેદ મૂકવાનું છે, પણ મિત્રો 5/5 1 મળવાનો જ છે. તો આ ભાગાકાર કરવાની કોઈ જરૂર જ નથી. તો એમાં પાછો આવો ભાગાકાર ગણવાનું ટ્રાય ન કરતા. 18મો દાખલો 6/3 છે, અહીં છેદમાં કંઈ ન હોય તે, ભાગાકારનો ગુણાકાર 1 ઉપર છેદમાં 9, 6 એકા 6, 3 9 27. ત્યારબાદ 19મો દાખલો આપણી પાસે છે 1/2 ભાગ્યા 3/4. તો 1/2 ભાગાકારનો ગુણાકાર 4 ઉપર 3 નીચે બરાબર 1 ચોક 4, 3 દુ 6. અહીં આવી રીત પણ ગણી શકો છો. 2 દુ 4 ઉડી જાય, 2 એકા 2 અને છેદમાં 3. તો આ છેદ ઉડાડીને હતું, આ વગર છેદ ઉડાડીને હતું. ત્યારબાદ 20મો દાખલો. અહીં બધા 0 ઉડી જ જાય છે ઉપર નીચેના. ત્યારબાદ આપણે 7/5 ભાગ્યા 4/3 લખો. 7/5 ભાગાકારનો ગુણાકાર 3/4, રકમ ફેરવી નાખી, 7 તેરી 21, 5 ચોક 20. તો આ રીતે મિત્રો કોઈ પણ આપણે અપૂર્ણાંકવાળા ભાગાકારના દાખલા મિત્રો ગણી શકીએ છીએ. અહીં મેં 20 દાખલા આપ્યા છે મિત્રો, આને ગણવાનો પ્રયત્ન કરજો. જો ન ખબર પડે તો કમેન્ટમાં મિત્રો મને જણાવજો. તો અહીં એટલું મિત્રો રાખે છે. આગળના લેક્ચરમાં હું તમને ચલવાળા ભાગાકારના દાખલા શીખડાવવાનો છું. જો તમારા મિત્રો ગણિત પાયાથી શીખવું હોય તો આપણી ચેનલ ઇઝીલી એજ્યુકેશનને મિત્રો સબસ્ક્રાઇબ કરી નાખજો. કારણ કે ઇઝીલી એજ્યુકેશન એટલે કે સરળ રીતે શિક્ષણ. ચેનલનું નામ જ કેવું છે કે સરળ રીતે શિક્ષણ. તો હું તમને સરળ રીતે કઈ રીતે સમજાય એ રીતે હું તમને શિક્ષણ આપવાનો છું. તમામ મિત્રો હું ગણિતના દરેક ટોપિકની તમને સમજ આપવાનો છું. તો અહીં એટલું મિત્રો રાખ્યા છે. જો વિડીયોમાં મજા આવી તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને શેર કરવાનું મિત્રો ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.